હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ। બીએપીએસ સંસ્થાનો પુષ્પદોલોત્સવ એ રંગ અને ભક્તિથી ભરેલો વિશેષ ઉત્સવ છે, જે ફાગણ સુદ પૂનમના પવિત્ર દિવસે ઉજવાય છે। આ પર્વ ખાસ કરીને હોલી અને ફાગણોત્સવ સાથે સંકળાયેલું છે, જેમાં સત્પુરુષના આશીર્વાદ હેઠળ હર્ષ અને ઉલ્લાસ સાથે હરિભક્તો ભક્તિભાવે ભગવાનને પુષ્પો અને રંગોથી અભિષેક કરે છે। આ ઉત્સવ દરમિયાન શ્રીહરિને વિવિધ સુગંધિત ફૂલો અને રંગોથી શણગારવામાં આવે છે, અને પ્રગટ સત્પુરુષ કેસુડાના રંગથી મોટી મોટી પિચકારીઓ દ્વારા સત્સંગી જનસમૂહ અને સંતો આનંદમય વાતાવરણમાં કેસુડાના રંગરૂપી રંગે ભક્તિભાવ અને પરમ આનંદ સાથે રંગાઈ છે। આ વર્ષની વિશેષતા એ છે કે 15 માર્ચ 2025 શનિવારના દિવસે સિડની બીએપીએસ હિન્દુ મંદિર અને કલ્ચરલ સંકુલ ખાતે આ મહોત્સવ ઉજવાશે, અને તેમાં ગુરુહરિ મહંત સ્વામી મહારાજની દિવ્ય ઉપસ્થિતિ રહેશે। સમય સાંજે 4:30 કલાકે સભાની શરૂઆત થશે, જેનું લાઇવ પ્રસારણ live.bap's.org વેબસાઇટ અને બીએપીએસ યુટ્યુબ ચેનલ પર દેખાશે। અલગ દેશમાં લાઇવ પ્રસારણનો સમય જોઈએ તો ભારતમાં સવારે 11 વાગે, યુએસએમાં રાતે 12:30 વાગે, કેનેડામાં રાતે 1:30 કલાકે, યુકેમાં સવારે 5:30 કલાકે, કેન્યામાં સવારે 8:30 વાગે, યુએઈમાં સવારે 9:30 કલાકે લાઇવ પ્રસારણ દ્વારા દર્શન થશે। બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થામાં પુષ્પદોલોત્સવની અનોખી પરંપરા છે। ભૂતકાળમાં પ્રમુખ સ્વામી મહારાજ વર્ષોથી સારંગપુરમાં આ ઉત્સવ ઉજવતા હતા, અને મહંત સ્વામી મહારાજે પણ વિવિધ સ્થળોએ પરંપરાગત રીતે આ પર્વ ઉજવ્યો છે। મહંત સ્વામી મહારાજે 2017માં સારંગપુર, 2018માં સિડની, 2019માં સારંગપુર, 2020માં ગઢડા, 2021માં નૈનપુર, 2022માં સુરત કણાદ અક્ષરધામ, 2023 અને 2024માં સારંગપુર ખાતે ઉત્સવ ઉજવ્યા હતા। આ વર્ષ સિડનીમાં મહંત સ્વામી મહારાજની હાજરીમાં ભવ્ય રીતે પુષ્પદોલોત્સવ ઉજવાશે, જેમાં યુવકો દ્વારા જયનાથ, ધૂન, પ્રાર્થના, સ્તુતિ શ્લોક અને હોળી ધૂળેટીના સુંદર કીર્તનો યુવકો અને સંતો દ્વારા ગવાશે, અને વિદ્વાન સંતો દ્વારા ભગતજી મહારાજના જીવનચરિત્રો અને આ મહોત્સવના મહિમા વિશે સુંદર પ્રવચનનો લાભ પ્રાપ્ત થશે, અને ગુરુહરિ મહંત સ્વામી મહારાજના પણ ખાસ આશીર્વચનનો લાભ મળશે। મહંત સ્વામી મહારાજ મોટી મોટી પિચકારી દ્વારા કેસુડાના પવિત્ર જળથી સંતો હરિભક્તોને રંગશે, અને હરિભક્તો પોતાના જીવન માટે અવિસ્મરણીય યાદો ભરશે। આ મહાપર્વનો આપ સૌ લાઈવ દર્શન કરી શકશો, અને આ દિવ્ય ક્ષણોને અવશ્ય માણશો। આપના મિત્ર સગા સંબંધીઓ સાથે આ સમાચારને શેર કરો જેથી તેઓ પણ આ પાવન મહોત્સવના દિવ્ય દર્શનનો લાભ લઈ શકે, અને ખાસ ઓસ્ટ્રેલિયાના હરિભક્તો આ પુષ્પદોલોત્સવનો લાભ લેવાનું ચૂકતા નહીં। અને હરિભક્તો, તમે પુષ્પદોલોત્સવમાં ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજના હાથે રંગાવવાનો લાભ ક્યાં અને ક્યારે લીધો છે અમને કોમેન્ટ કરીને જણાવો। અને આવા જ અવનવા અને લેટેસ્ટ સમાચાર જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરી દેજો। સર્વને જય સ્વામિનારાયણ।